જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ઉત્તમ પરચો. વાત છે લીમડીની. લીમડીની અંદર એક સગ્રામ નામના દેવી પૂજક તે લીમડીના દરબારને તૈયાર કરેલા ટ્રેન કરેલા કૂતરાઓ મોકલતા, જેમને કારણે એ કૂતરાઓ શિકાર કરવામાં કામ આવતા. જ્યારે પણ કૂતરો તૈયાર થઈ જાય એટલે લીમડી મહારાજને મોકલી આપવામાં આવતો. પરંતુ સગ્રામ દેવી પૂજક સત્સંગની અંદર લાગ્યા, ભગવાનની કથા વાર્તા સાંભળી અને એમને થયું કે હું આ શું કામ કરું છું? આ જ કૂતરાને તૈયાર કરીને રાજાને આપું છું અને રાજા એ કૂતરાનો ઉપયોગ શિકાર કરવામાં કરે છે. આમ જીવ હિંસા કરે છે. આજથી બંધ. અને સત્સંગ જ્યારથી લાગ્યો એથી તેને કૂતરા મોકલવાનું બંધ કરી દીધું. આ બાજુ લીમડીના દરબારે કીધું કે કૂતરા કેમ નથી આવતા? તો સેનાપતિ અને સૈનિકોએ કીધું કે હવે સગ્રામ કૂતરા આપવા આવતા નથી. એટલે તરત હુકમ કર્યો કે જાઓ બોલાવી લાવો, કૂતરા કેમ નથી આપતો? લીમડી મહારાજનું તેડું આવ્યું. સગ્રામને પકડી અને રાજાની સામે ઉભો કરી દેવામાં આવ્યો. રાજાએ કડકાઈથી પૂછ્યું, લા કેમ કૂતરા કેમ નથી મોકલતો? ત્યારે કીધું, મહારાજ હું હવે સત્સંગી થયો છું. શાસ્ત્રમાં અને શિક્ષાપત્રીમાં કીધું છે કે જીવ હિંસા ન કરવી. આથી હું જીવ હિંસા કરતો નથી. આથી મેં કૂતરા મોકલવાનું બંધ કરી દીધું. પેલા તું સત્સંગી થયો છો, કઈ પરચા બરચા તને આપે છે? તને કઈ ચમત્કાર મળ્યો છે? ત્યારે સગ્રામ હસવા લાગ્યો. મહારાજે કીધું, લા હસશો કેમ? ત્યારે કીધું, અરે દરબાર, આ મોટામાં મોટો પરચો તો અહીંયા છે. રાજાએ પૂછ્યું, ઈ વળી કયો? અત્યાર સુધી હું જેટલા જેટલા કૂતરા તૈયાર કરીને મોકલતો હતો એ તમારા સૈનિકો મારી પાસેથી લઈ જતા અને મને જે રકમ આપવાની હતી એ મળી જતી હતી અને હું બારોબાર નીકળી જતો હતો. આજ દિન સુધી મેં તમારું મોઢું ક્યારેય જોયું ન હતું. પણ જે દિવસથી મેં સત્સંગ અપનાવ્યો, કૂતરા મોકલવાનું બંધ કર્યું, તો તમારું તેડું આવી ગયું અને હું તમારી ખુરશીની બાજુમાં ઉભો વાત કરું છું. આનાથી મોટો પરચો કયો હોઈ શકે? એ ખુદ રાજાની બાજુમાં મને સ્થાન મળ્યું. અત્યાર સુધી તો મને બહાર દરબાર ગઢની બહાર રાખવામાં આવતો, તમારા દર્શન પણ થતા નહોતા. તો આ સત્સંગનો મોટામાં મોટો પરચો છે. મહારાજ સમજી ગયા કે હવે આને તો શાસ્ત્ર શિક્ષાપત્રી બરાબર ઉતરી ગઈ છે. આથી મહારાજ પણ ખુશ થયા અને સગ્રામને છોડી દીધું અને એમને પણ આજીવન સુધી એ ભગવાનનું કામ, હિંસા કરવાનું બંધ કર્યું, બીજાની વસ્તુ લેવાનું બંધ કર્યું અને શિક્ષાપત્રીના એક એક વચનનું પાલન કર્યું અને સુંદર મજાનું કામ કરી સગ્રામને અનેક લોકોને પણ જીવન બદલ્યા અને અંતે ભગવાન સાથે જોડાઈ ભગવાન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. આમ એક સામાન્ય વ્યક્તિ પણ જો શાસ્ત્રના ઉત્તમ નિયમો અપનાવી લે, કોઈ સત્સંગ લાગી જાય, તેનું જીવન પરિવર્તન થઈ જતું હોય છે અને એ રૂપ કંઈક અનેરું હોય છે. એનો જુસ્સો, એનો તેજ બીજા કરતા જગારા મારતું.